આ જો રેખાબેન એવું કહે છે કે જો હું વિડીયો બનાવું તો આવા ટાઇટલ આપું. બોલતો ભાઈ એની છોકરીને જેમ અમને રાખ્યા છે. હવે તો બહુ યાદ આવે જોયું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલીમાં અહીંયા તો બપોર થઈ ગયું છે. હવે અમે લોકો એરપોર્ટ ઉપરથી ઘરે જઈએ છીએ. કેટલી ડિગ્રી તાપમાન છે દિલીપકુમાર અત્યારે? 35. રીઝનેબલ કહેવાય, એમ તો બહુ વાંધો ના આવે. હા, બફારો હોય. એસી ચાલે રહી જાય બાકી નહીં. ઘણી કોઈ એસી બંધ કરું ને તો વોટ થઈ જાય. આવે છે ને ઠંડક પાછળ આવે આમ સ્મેલ લઈએ ને તોય મજા આવે. દિલીપકુમાર પપ્પા, આપણે કોઈ ઇન્ડિયાની સ્મેલ લઈએ તોય મજા આવે કે નહીં? મજા આવે. તો પછી અમે ત્યાં આવીએ એટલે અમને ત્યાંની મજા આવે. કેટલા વાગ્યા પપ્પા? 12:30. બપોરના 12:30 વાગી ગયા છે, કારણ કે પ્લેન 1 કલાક લેટ હતું. જય શ્રી કૃષ્ણ. આ જો મારો ભાઈ, ફાઇનલી આ મારા સગા ભાઈને મળો, હિતેશ બટુકભાઈ ડોબરિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા સાસુ છે. સરસ આયા લો, જો નિકિતા રોટલી મળી છે કરવા. અને આ મારા છે ગઈઢા બા અને દાદા. ના દેખાશે. શું કે નિકિતા, મજામાં? જય શ્રી કૃષ્ણ. લાગીને ગરમી. જો આ હિમાંશુના મમ્મી, મારા સાસુ પણ મારા પણ મમ્મી. બરાબર મમ્મી? એમ જ હોય ને. એમ જ હોય. હરે કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. ફાઇનલી પાછા વિડીયોમાં રેખાબેન આવી ગયા છે. આવું જ પડે. તમે ઇન્ડિયા આવ્યા છો એટલે અમારા ઘરે હવે તમે આવ્યા એ વાત બરાબર. અમે તમારા ઘરે આવ્યા છીએ નિકિતા. એ મમ્મી, હું તમારા ઘરે આવી કે હું મારા જ ઘરે છો. આવી? નહીં, તું અમારા ઘરે આવીશ. હે? તું અમારા ઘરે આવીશ. કયો? હા, અમારા ઘરે. કોની ઘરે આવી? અમારા ઘરે આવીશ. આપણા ઘરે. હું મારી ઘરે જઈ છું. એ આપણા જ ઘરે, હો. હા, આપણા જ ઘરે. જોયું બસ સાસુમાર બાજુ છે. તું હવે અમારા ઘરે આવીશ. હું મારા ઘરે જઈ છું. એમની કર્મભૂમિનું ઘર થોડી જન્મભૂમિના ઘર ઉપર આવી છું. હે? ગમે એમ નહીં, ગમે એમ તો ઇન્ડિયા ને એમ. હા એમ. જો આજનું લંચ છે ભરેલા ભીંડાનું શાક, બુંદી, રોટલી, પાપડ, અથાણું. તો આવો બધા જમવા. એ મમ્મી? હા, જમવા. દાળ ભાત. હા, દાળ ભાત. ભરેલ મરચું. ભરેલ મરચાં. રોંઢાની ચા રેડી થઈ ગઈ છે, તો આવો બધા ચા પીવા. જો હવે અમે લોકો ઉપડ્યા શોપિંગ કરવા. અને આ નિકિતાની એકચ્યુઅલીમાં ઓળખાણ કરાવું. નિકિતા છે ને રેખાબેનનો મોટો સન છે ને, જય, એની વાઈફ છે. હું નિકિતાની સાસુ છું, માસી સાસુ. નિકિતા નિકિતાએ મને મોટી કરી નાખી, સાસુ બનાવી. નિકિતા તો શું કરીએ? પહેલા મોટું બનવાનું જ છે ને. હે? ના ના, મને તો મજા આવે. હવે બધા હોટલ એવી જ બનાવે છે. નિકોલમાં મળ્યા ફરવા. આ જો રેખાબેન એવું કહે છે કે જો હું વિડીયો બનાવું તો આવા ટાઇટલ આપું. બોલતો રેખાય. હું જો બનાવતી હોય વિડીયો તો હું કઈ તમારે બધા જેમ રોજ કઈ ટાઇટલ બોલતો मंडे हम गए थे पानी ढोने, तो ट्यूसडे तो हम गए थे बाजू वाले के घर चाय पीने, थर्सडे तो लब्बा ने बनाया लंच, मम्मी फ्राइडे तो हम गए थे श्रीमत में
और इंडिया में तो અને સન્ડે ખોડિયારમાં મંદિર એમ संडे गए थे खोड़ियार बाटे मंदिर પતા લખવું પડે ને કે લાંબાનું બે ગયા હતા એમ हाँ કારણ કે લાંબા અને રેખાબેન બે જોડે બનાવવાના છે એટલે हमारा आज हुआ मैं कहता हूँ भूत के नहीं अरे हूँ आज टाइटल दे आज જે વારે રસોઈ બની ગઈ હતી ત્યાં મહેમાનનો ફોન આવ્યો કે અમારું બનાવજો તો લઈ આવ્યા ભાજી પાવ ઈઝી આપણે તો ઈ જ હોય આવા ટાઇટલ મૂકવા જોઈએ આમ તો રેખાબેન ને રેખા તારો આઈડિયા સારો છે આવું જોઈએ અમારે સાડીની શોપિંગ કરવા આવ્યા છે પણ અહીંયા લેવાય છે ચાની ચુસ્કી કાકડી જો પાણીપુરી ખાવા અહીંયા ઊભા રહી ગયા છીએ રગડાવાળી પાણીપુરી ની શોપિંગ પતી ગઈ અને હવે જઈએ છીએ ચણિયાચોળીની શોપિંગ કરવા મિની લો ગાર્ડન અહીંયા ભરાય છે ડિમાન્ડ જોડે ડીમાર્ટ જોડે આ નાની પપ્પા છે અને આ મોટા બા અને મારા પપ્પાના કાકા દાદાના ભાઈ પણ પહેલેથી નજીકમાં રહેતા હોય ને એટલે મોટા ભાઈ એની છોકરીને જેમ અમને રાખ્યા છે હવે તો બહુ યાદ આવે જોયું હા હવે જ્યાં ફરવા જાય ને ત્યાં જોડે લઈ જતા મોટા બા ને મોટા બા અને આ મોટા બા નાની પપ્પાનો મોટો સર અને આ છે નીતિનભાઈ નાનજી બાપાનો મોટો દીકરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નાનો અમેરિકા પંકજ હા હા અને આ કૈલાસ ભાભી આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને આ સપના નીતિનભાઈ ભાઈ મજામાં મજામાં બહુ મિસ કરીએ અમે તને બહુ મિસ કરીએ પણ શું કરવું હવે આપણી પાસે કઈ ચોઈસ નથી રહી હવે તો સપના છે પેલા યુકેમાં રહેતી હતી અને અમે લોકો બાજુમાં જ રહેતા હતા એટલે અમને લોકોને એમ કેવું કે ભાભી કરતા ફ્રેન્ડ બધા થઈ ગયા હોય ને જેવું એમ કેમ સપના હા ભાભી કમ ફ્રેન્ડ એમ જેવું હા હા સપનાએ મસ્ત ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો આવો બધા સપનાનાથના ઢોસા ખાવા કા સપના આવો કેવો રહ્યો પહેલો દિવસ ઇન્ડિયામાં ઇન્ડિયામાં તો મસ્ત જ હોય ને એમાં કઈ કેવું પડે આપણે કઈ ઘટે જ નહીં કઈ ઘટે જ નહીં ઘટે સાચી તો વાત. જિંદગી ઘટે બાકી તો મોજે મોજ હે મોજે મોજ હા ખરીદી કરી નાખી આજે ઘણી ખરી ખરીદી કરી આજે નહીં કેટલી ખરીદી કરી નહીં ખબર એટલે આજે બહુ કરી લગભગ ઓલમોસ્ટ પૂરી કરી હવે અડધી જ બાકી રહી એમ કહીએ ને તોય ચાલે બાકીની સુરતથી કરી લેવાની હવે હે હા હવે સેટ નહીં બાકીની સુરતથી કરી લેવાની આજે આટલી ખરીદી કરી આયા ને હજી અડધું તો અમારે દુકાનની અંદર પડ્યું છે તો હવે કેટલા વાગ્યા રાતના વાગ્યા 11 તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ અને મસ્ત દિવસ રહ્યો 12:30 ઘરે આવ્યા ને પછી અમે તરત લગભગ 3 વાગે આપણે નીકળ્યા હશું નહીં 3 વાગે ગયા તો હજી ઘરે ગઈ નથી પાછી તો હવે ચાલો મળીએ આપણે કાલના વ્લોગમાં તમને આજનો વ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય